નમસ્કાર। આ વર્ષે એવું લાગે છે કે એક વસ્તુ જે પીછો નથી છોડી રહી સરકાર કે ખેડૂતોની કે આમ જનતાની, એ છે માવઠું, સતત વરસાદ। અને આ સતત વરસાદે હવે ચિંતા ખેડૂતો અને સરકારની બંનેની વધારી છે, કેમ કે અપેક્ષા રહેશે। જાણીએ છીએ કે નવરાત્રિમાં વરસાદથી ઘણી જગ્યાએ કપાસના પાકનો સોથ વળી ગયો, ઘણી જગ્યાએ હોમ હવન પણ થયો। એમાં કૃષિ મંત્રી એ સમયના રાઘવજીભાઈ પટેલનો વિસ્તાર પણ બાકાત ન હતો। હવે ફરીથી માવઠું છે, અરબ સાગરમાં જે ડિપ્રેશન સક્રિય થયું છે, આજે ઘણી જગ્યાએ વરસાદ થયો છે। વાપીના દ્રશ્યો છે, દક્ષિણ ગુજરાતમાં ડાંગ હોય, વાપી હોય, સુરતમાં ઘણા બધા વિસ્તારોમાં વરસાદી માહોલ છવાયો। ગીર સોમનાથમાં પણ વરસાદ હતો, કેશોદમાં પણ વરસાદ હતો, અને હજુ પણ આગામી 4-5 દિવસ આ પ્રકારની સ્થિતિ બની રહેશે। આવતીકાલ માટે 24 જિલ્લા માટે યલો અને ઓરેન્જ એલર્ટ અપાયું છે। દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્રમાં, મધ્ય ગુજરાતમાં, અમદાવાદ પણ છે। આજે ઊંઝામાં પણ વરસાદના દ્રશ્યો જોવા મળ્યા। તો દરિયાકાંઠે સહેલાણીઓ આવે છે અને ભીંજાઈને જાય છે, પણ ખરી પીડા જમીન પર છે। લાભ પાચમ આવતીકાલે છે, હજુ ટેકાના ભાવે ખરીદી શરૂ નથી થઈ। મગફળી ખેતરમાં છે, ક્યાંક પાથરા કરેલા છે, અને થ્રેશરમાં કાઢવા માટે જ્યારે પાથરા ભેગા કરે એને ગામડું કહેવાય, એટલે કે ત્યાં બધી જ ખાસ તો પાક મગફળી ખેતરમાં છે। હવે એક વ્યક્તિને પૂછ્યું શું સ્થિતિ છે, એને કહ્યું સાહેબ આકાશમાં હાથ તો ન દેવાય ને, જે થયું એ જોયું જશે। અને આ બધી જ સ્થિતિ છે। ઘણી વસ્તુ કુદરતના હાથમાં હોય છે, આપણા હાથમાં હોતી નથી, પણ જે આપણા હાથમાં છે, આપણા હાથમાં એ છે કે 15 ઓક્ટોબરથી 15 નવેમ્બર વચ્ચે જો આ પ્રકારની પરિસ્થિતિ થાય તો ભૂતકાળમાં એક યોજના સરકાર લાવી હતી વગર પ્રીમિયમની। જો માવઠું થાય તમારે સર્વે કરવાની પણ જરૂર નથી, 4 હેક્ટરની મર્યાદામાં વધુ નુકસાની હોય તો આપી દો, 1 હેક્ટરે 25,000, એટલે મેક્સિમમ સહાય 1 લાખ થઈ। અને બીજી જે વાત ચાલી રહી છે, આ માવઠાના કારણે માછીમારો પણ પરેશાન છે। સતત જ્યાં ડિપ્રેશનના કારણે 1 અને 3 નંબરના સિગ્નલ લાગ્યા છે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કિનારા પર, પોર્ટ પર, તો ત્યાં પણ નુકસાની છે। ગ્રાફિક્સ પણ ચલાવજો। હવે આ પરિસ્થિતિમાં જ્યારે વરસાદ આવી રહ્યો છે, વરસાદ હજુ 7 કે 8 દિવસ આગાહી છે, અને આમનામ સ્થિતિ ચાલતી રહેશે, તો પછી ખરીફ પાકોનો તો સોથ વળી ગયો। એટલી તો ખેતરની સાઈઝની તાલપત્રી તો ખબર નહીં ક્યાં બને છે, અથવા તો એ પરિસ્થિતિમાં પણ નથી। તહેવારો છે, એના કારણે મજૂરો ન મળે, આ જમીનની સ્થિતિ છે। હવે જો આ પરિસ્થિતિ ઊભી થઈ તો આ બેવડો માર છે। પહેલો માર એ કે રજીસ્ટ્રેશન વધુ થયા છે, તો જે 200 કે 300 મણ ટેકાના ભાવે મગફળી ખરીદાવી જોઈએ એ આવી ગઈ 68 થી 70 મણ પર પ્રતિ ખેડૂત। એના માટે લડાઈ ચાલી રહી છે। અને હવે જ્યારે આ માવઠું થશે, જે આગાહી છે, જો કદાચ માવઠું થયું તો કેટલા ટકા મગફળી જે તૈયાર છે, ખેતરમાં છે, એનો સોથ વળી જશે, અથવા એના ભાવ નહીં મળે। ઓપન માર્કેટમાં 800 રૂપિયા 900 રૂપિયાની આસપાસ ભાવ મળી રહ્યા છે, અને ટેકાના ભાવ 1400 થી ઉપર છે, અને એમાં પણ 70 મણ ખરીદશે, એટલે કેટલા વિશે શો થાય એ તમે જાણો છો। હવે સરકાર કરશે શું? ગઈકાલે જીતુ વાઘાણીનું એક નિવેદન આપે છે કે 2500 ને મુખ્યમંત્રીએ તો કહ્યું છે કે તમને ખુલ્લો દોર છે, 5000 કરોડ સુધી આપવું પડે તો વાંધો નથી, પણ હજુ ગયા નવેમ્બરમાં જે સ્થિતિ ઊભી થઈ હતી એની પાકની નુકસાનીની સહાય પહોંચી કે નહીં એક સવાલ છે। અને જે ઓછી મગફળી ખરીદાઈ રહી છે તો કહી રહ્યા છે કે સરકાર કેમ આ સમય અને પૈસા બરબાદ કરી રહી છે। જો પણ માર્કેટમાં 1000 ભાવ એવરેજ ગણી લો, 1400 તમે ટેકાના ભાવ જાહેર કર્યા છે, પ્રતિ ખેડૂત જો 200 મણ ખરીદો છો તો 400 રૂપિયાનો ડિફરન્સ આપી દો, એક લોજિક એ પણ છે। તો એ સરકારનું ઘણું બધું બચશે, કેમ કે આ પ્રક્રિયા કરવામાં, કોન્ટ્રાક્ટરને, માણસોને રોકવામાં, આ બધી જ ખરીદ પ્રક્રિયામાં ટ્રાન્સપોર્ટેશનથી માંડી બધું જ આવી જાય તો પછી એ ખર્ચો વધારે થવાનો છે। લણાઈ રહી છે, પણ હવે 7 કે 8 દિવસ ખરેખર આગાહી પ્રમાણે જો પરિસ્થિતિ રહી તો સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત કે મધ્ય ગુજરાતમાં શું સ્થિતિ ઊભી થશે અને કેટલી ચિંતાજનક હશે। દિવાળી તો બગડી, લાભ પાચમ પણ શું બગડશે। એટી દેસાઈ આપણી સાથે છે, પૂર્વ હવામાન શાસ્ત્રી, પૂર્વ હવામાન અધિકારી, આપણી સાથે સતત જોડાતા હોય છે। દેસાઈ સાહેબ, આમ તો દિવાળી ઠીક રહી, બધાને અભિનંદન આપીએ, પરંતુ અત્યારે અભિનંદન આપવા જેવી સ્થિતિ જમીન ઉપર નથી। આજે થ્રેશરથી માંડીને જે એપીએમસીમાં ટ્રેક્ટરની લાઈનો છે ઉપર તાલપત્રી લાગેલી છે, પણ જે ફરીથી આ ડિપ્રેશન ઊભું થયું એની અસર ક્યાં સુધી રહેશે, કયા કયા વિસ્તારોને અસર કરશે, શું એમાં પણ પવન ફૂંકાઈ શકે, કેમ કે સિગ્નલ તો દરેક પોર્ટ પર જે પરિસ્થિતિમાં હોય છે લાગેલા છે।
આવનાર અઠવાડિયું કેવું રહેશે ને ક્યાં સૌથી વધારે ચિંતા? આમાં એકચ્યુઅલી એવું છે કે અત્યારે જે પરિસ્થિતિ છે એમાં 3 સિસ્ટમ આપણા ભારત પર કામ કરી રહી છે. એક તો વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અપર એરમાં છે હિમાચલ પ્રદેશ અને પાકિસ્તાનમાં. બીજું બે ઓફ બેંગાલનું ડિપ્રેશન જે ડીપ ડિપ્રેશનમાં ફેરવાઈ ગયું છે આજ બપોર સુધીમાં, અને એ સાયક્લોનિક સ્ટ્રોમ અને સિવિયર સાયક્લોનિક સ્ટ્રોમ થવાનું છે. અને ત્રીજી સિસ્ટમ અરેબિયન સીમાં જે આપણને ગુજરાતને લાગુ પડે છે એ આપણી બાજુ આવી રહી છે, પરંતુ એ ઓમાન બાજુ ફંટાઈ જવાની પૂરેપૂરી શક્યતા છે. અને વિશ્વની તમામ હવામાન સંસ્થાઓએ એને ફંટાઈ જવાની આગાહી કરી જ દીધી છે. અને આપણા પણ સાયક્લોનિક જે પિક્ચર છે આપણે સેટેલાઇટના એ બી એને અનુમોદન આપી રહ્યા છે. અને અપર એર જે મુવમેન્ટ છે એ પણ એ બાજુની જ દિશા બતાવી રહી છે. પરંતુ એક મોટો ફાયદો એ છે કે એક એન્ટીસાઇસર આપણે પાકિસ્તાનની નીચે રાજસ્થાન પર પડેલું છે. એના કારણે ગુજરાતમાં એ રાજકોટથી ઉપર આવવાની કોઈ શક્યતા અત્યારે હાલના તબક્કે દેખાતી નથી. માત્ર અપર એરને કારણે આજે સવારે મહેસાણામાં અમી છાંટના અને વરસાદ જેવું પડ્યું, પરંતુ એનાથી વિશેષ કોઈ ઉત્તર ગુજરાત કે મધ્ય ગુજરાતમાં વરસાદ થવાની શક્યતાઓ બહુ જ નબળી રહેલી છે. પરંતુ સૌરાષ્ટ્રનો જે કોસ્ટલ બેઝ છે એ તો ટોટલી 50 કિલોમીટરથી 100 કિલોમીટરમાં કવર થઈ જશે. અને એનું 2 દિવસ સુધી મૂલ્યાંકન થઈ ગયું છે અને 28મી સુધી વરસાદ થવાની પૂરેપૂરી શક્યતા છે. પણ 28 પછી એની ઓમાન બાજુ ફંટાવાની શક્યતાના કારણે ટોટલી વરસાદ આપણા ગુજરાત પરથી ટળી જશે. પરંતુ એના પછી કાતિલ ઠંડીનો દોર ચાલુ થઈ જશે, કારણ કે એન્ટીસાઇસર જ્યારે પડ્યું હોય ત્યારે આપણે પૂર્વના પવનો આવી જાય અને એના કારણે આપણે હિમાલયથી ઠંડા પવનો આવશે. અને વરસાદ પછી જે ઠંડી પડશે એ થોડું મહદ અંશે ઓક્ટોબર નવેમ્બરમાં પડવી જોઈએ એના કરતાં વધારે પડશે એવું લાગી રહ્યું છે. બને તો વરસાદ કેટલો પડશે અને કયા કયા વિસ્તારોમાં? વરસાદ આમાં એવું જરૂર નથી આપણે ચર્ચા કરીએ એટલે હું એટલા માટે હું આગાહીકાર છું નહીં. પણ જે અત્યાર સુધી જે છેલ્લા 4 દિવસથી સમાચાર ચાલે છે, હવામાન વિભાગના અધિકારીઓ પણ મીડિયાને બાઇટ્સ આપી રહ્યા છે અને બાકી જે વ્યક્તિગત આગાહીઓ થતી રહે છે એનાથી ઘણી વખત એવી કમેન્ટ્સ પણ આવે કે સાહેબ બીવડાઓમાં પણ જે ડિપ્રેશનની અસર છે તેના ભાગરૂપે જે કોસ્ટલ બેલ્ટ કે અલગ અલગ જિલ્લાઓમાં એની અસરના કારણે જે વરસાદ થવાનો છે એ ખરેખર, કેમ કે 15 ઓક્ટોબર પછી સામાન્યતઃ જ માવઠું હોતું નથી, પડે તો એટલું બધું વધારે ન પડે. પણ આજે વર્તમાન સ્થિતિ છે એના કારણે વરસાદની તીવ્રતા કેટલી રહેશે, કયા કયા વિસ્તારોમાં રહેશે, એની ચોક્કસ માહિતી મળી શકે? હા, ચોક્કસ માહિતીમાં અત્યારે એવું છે કે આપણી પાસે જે ઢાંચા સાધનો છે એનામાં પણ સાયન્ટિફિક જે સાયન્ટિસ્ટો છે હવામાનના એ લોકોએ પૂર્ણતઃ છેલ્લા 1 અઠવાડિયાથી અભ્યાસ કરેલો છે. અને એના અનુસંધાનમાં ગઈકાલેથી જ ગુજરાતના બેલ્ટ પર એલર્ટનેસ સિગ્નલો આપી દેવામાં આવ્યા અને મામલતદાર કક્ષા સુધી દરેક જગ્યાએ કેટલી તીવ્રતાથી પડશે, કેટલી ગતિથી પવન આવશે, કેટલો ભેજ આવશે, એ તમામ આગાહી તમામ મામલતદાર અને તાલુકા તહેસીલદાર સુધી પહોંચાડી દેવામાં આવી છે. હવે જે એક્શન લેવાના છે એ ગુજરાત ગવર્મેન્ટે લેવાના છે, કારણ કે હવામાન ખાતાનું કાર્ય જ્યારે પૂરું થાય એના પછી ગુજરાત ગવર્મેન્ટનું કાર્ય ચાલુ થતું હોય છે. જેમ આપણે સુધારાને સરહદ નથી એમ હવામાનને ક્યારેય પણ હદ હોતી નથી. અને હવામાન ખાતું આજે વર્ષોથી બ્રિટિશ એમ્પાયર હતું ત્યારે પણ સિમલામાં ઓફિસ બનાવી હતી એ લોકોએ, અને પોર્ટુગીઝોએ ગોવામાં ઓબ્ઝર્વેટરી બનાવી હતી. અને એ વખતે પણ આપણે જાણીએ છીએ જૂના ઇતિહાસ પ્રમાણે કે સિકંદર અને નેપોલિયન પણ હવામાનના અભ્યાસ ન હોવાને કારણે એના યુદ્ધોમાં માર ખાઈ ગયેલો. અને એવા માર આપણે ગુજરાત ગવર્મેન્ટ કે ભારત સરકારને ના પડે એના માટે આપણે પ્રભુને પ્રાર્થના કરવી રહી. તમે દરેક વખતે ટાંચા સાધનોનો શબ્દનો ઉપયોગ કરો છો. હાજી હાજી. ટાંચા સાધનમાં એવું છે કે આપણે પહેલાં પણ ડિસ્કસ કરેલું, અત્યારે પણ કરું છું, કારણ કે આપણી જે હવામાન સંસ્થાઓ છે IMD કહેવાય છે અને મિનિસ્ટ્રી ઓફ અર્થ સાયન્સના અંડરમાં આવે છે. એને જમીન ફાળવણી તથા એને જે કંઈ ઓબ્ઝર્વેટરી હોય એના માટેની જે કાયદેસર પરમિશન એના માટે આપવામાં સેન્ટ્રલ ગવર્મેન્ટથી માંડીને સ્ટેટ ગવર્મેન્ટ ઘણો સમય વ્યતીત કરે છે. અને એના કારણે આપણા જે નવા મથકો ઊભા થવા જોઈએ, જેમ કે વિશ્વ હવામાન સંસ્થાએ આપણે ભારત દેશને 1500 નંબર ફાળવેલા છે. હવામાન ઓબ્ઝર્વેટરી માટે દરેક જગ્યાએ એક નંબર આપવામાં આવે છે. 1500 નંબરમાંથી આજે આઝાદ થયે 75 વર્ષ થયા પછી મારે સખેત કહેવું પડે છે કે 573 ઓબ્ઝર્વેટરી આપણે ખોલી શક્યા છે. અને 1500ને બદલે જ્યારે 573 ઓબ્ઝર્વેટરીથી ચલાવવાનું હોય
તો આપણે સમજી શકીએ છીએ કે 1/3 આપણી પાસે ડેટા મળવાનો છે અને એની પર જ આપણે જજુમવાનું છે. અને એ અત્યારે સાયન્ટિફિક ડિપાર્ટમેન્ટ હોવા છતાં હું કહું છું, કબૂલ કરું છું કે આપણા વૈજ્ઞાનિકો જજુમી રહ્યા છે. નહીં, આપણે તો નારો આવે છે ને, જય જવાન જય કિસાન, પછી જય વિજ્ઞાન, જય વિજ્ઞાન આવ્યું છે, જય વિજ્ઞાન આવ્યું છે. જૈન એટલે એ વિજ્ઞાનમાં- વિજ્ઞાન એ નારાઓમાં છે કે અમલવારી થઈ રહી ના, છે? હજુ અમલવારીમાં જ્યાં સુધી આપણા નેતાઓ એવા લિટરેટ અથવા લર્નેડ નહીં આવે, અથવા નેતાઓ લર્નેડ માણસોને ભાડે અથવા નોકરીએ નહીં રાખે, અથવા નોકરીએ રાખ્યા પછી એમના સજેશન નહીં વાપરે, ત્યાં સુધી તો જય ના વિજ્ઞાન સાહેબ, હું તો પોલિસી નહીં બોલી મેકિંગ શકું. તો ઉચ્ચ કોટીના અધિકારીઓ કરે છે. હાજી, પરંતુ એનો અમલ તો જે તે નેતાઓ છે એમની સિફારસને કારણે જ થતો હોય છે. જેમ કે જમીન ફાળવણી છે, આપણે ક્યારના નરેન્દ્ર મોદીના વખતથી, કેશુભાઈના વખતથી જોઈ રહ્યા છે કે આપણા ત્યાં જે હવામાનની આગાહીઓ, જે આપણું આવડું મોટું ડિપાર્ટમેન્ટ ખોલ્યા છતાં બીજા બધા માણસોની હવામાન આગાહીઓ લોકો વધારે વિશ્વાસ કરે છે. અને જ્યારે સરકારનું આવડું મોટું ખાતું ચાલતું હોય છતાં પણ એની આગાહીઓ કદાચ ખોટી પડે અથવા એની આગાહીઓ પર લોકોને વિશ્વાસ ઓછો આવે છે. ઇન્ડિપેન્ડન્ટ આગાહીકારો પાસે પણ ક્યાં એટલા સાધનો છે? એટલા સાધનો નથી, છતાં એનું પરંતુ એ લોકો અભ્યાસ, વિશ્વની હવામાન સંસ્થાઓનો અભ્યાસ કરે છે. જેમ કે હું રિટાયર્ડ થયા પછી IMD નો એમ્પ્લોય નથી રહ્યો, પરંતુ પેન્શનર છું, છતાં બી હું વિશ્વની હવામાન સંસ્થાનો અભ્યાસ કરી શકું છું. જ્યારે હું જોબમાં હતો ત્યારે મારે વિશ્વ હવામાન સંસ્થાના ડેટાનો ઉપયોગ હું અમારા IMDમાં નહોતો કરી શકતો. અચ્છા, એ મર્યાદા છે, એ મર્યાદા છે આપણી. અને એ આપણે બ્રિટિશ એમ્પાયરના કાયદા, જે સેન્ટ્રલ ગવર્મેન્ટ CCS રૂલ છે, એના અંડરમાં હજુ મોદી સાહેબ સુધારી શક્યા નથી. અચ્છા, ઘણા બધા કાયદાઓ તો નેસ્ત નાબૂદ થઈ ગયા, ઘણા બધા ફરી ગયા આપણે. ના, મોદી સાહેબ સુધારા પર છે, પરંતુ હજુ સેન્ટ્રલ ગવર્મેન્ટના CCS રૂલ that is made by British Empire for Indian slave, અને still central government employees are Indian slave. ગુલામ શબ્દ થાય. હાજી, સ્લેવ તો સ્લેવ એટલે અંગ્રેજી ગુલામ, ભાષામાં. અને ગુલામગીરી આપણે ગવર્મેન્ટમાં કરવી જ પડે છે, અને એના છૂટકે કબૂલવા જેવી વાત છે. એમાં કશું કહી શકાય એમ નથી વધારે. ને દેસાઈ સાહેબ, જે ખરું ચિત્ર છે એ પણ એના વિશે વાત કરવી પડશે, કેમ કે જે તે સરકારોથી માંડી દેશવાસીઓના હિતમાં છે. પણ આ જે દર વખતે આપણે ચર્ચા કરવા બેસીએ છીએ, આજે બજારો ભરાયેલી છે, આ ગીર સોમનાથથી માંડીને આ ઋતુચક્ર ફરી ગયું છે, કોસ્ટલ એરિયામાં વરસાદ પડી રહ્યો છે. આમાં તો તમે ખરીફમાં પણ નાયા, કપાસના પાકને નવરાત્રીમાં જે નુકસાન હતું, આપણે જાણીએ છીએ ઓવરઓલ પેટર્ન બદલાઈ ગઈ છે. વેધર વોચ કમિટીની બેઠકો પણ મળે છે. એક વખત મને યાદ છે, 2-3 વર્ષ પહેલા થોડું ઘણું યાદ છે કે ક્યાંક એ વિષય ઉપર કોઈ ચર્ચા થઈ હતી, કૃષિ મંત્રીથી માંડી ગાંધીનગર કોઈ બેઠક મળી હતી કે હવે વરસાદની પેટર્ન બદલાઈ રહી છે, ગ્લોબલ વોર્મિંગના કારણે ઘણું બધું બદલાઈ રહ્યું છે. તો એ હિસાબથી આપણે સમજવું પડશે. અધિકારીઓ મળ્યા પછી ચા બિસ્કિટ ને બધું થયું, પણ પછી શું થયું ખબર નથી. એટલે એ જે મેસેજ છે નીચે પાસ કરવાનો છે, કેમ કે અત્યાર સુધીમાં શું આપણે આ બેઠી જ રહ્યા છીએ, સોનાના ભાવ ગમે તેટલા હોય, પણ જો રેકોર્ડ બ્રેક મગફળીનું વાવેતર થયું છે, પણ જો નુકસાની થશે આમાં પણ, તો એ ભોગવવાનું ગુજરાત જ છે. તો એના માટે મેન્ટલી તો તૈયાર છીએ, પણ એના માટે કોઈ બેકઅપ પ્લાન છે, અથવા તો એ વસ્તુ એ કમ્યુનિકેશન કરીને લોકો સુધી પહોંચાડવી, લોકોને ગળે ઉતારવી, કન્વિન્સ કરવા, શું એમાં આપણે હજુ મંથર ગતિ છે? મંથર ગતિ તો નહીં, પણ મંદ ગતિ હું કહી શકું. અચ્છા, કારણ કે જ્યારે 75 વર્ષ આઝાદીને થઈ ગયા અને જ્યારે મોદી સાહેબ જેવા બાહોશ આપણે એક લીડર મળ્યા છે, અને આપણે ભૂપેન્દ્રભાઈની બી સરકાર ડબલ એન્જિન ચાલે છે, ત્યારે આપણા ત્યાં જે ગતિએ હવામાન ઓબ્ઝર્વેટરીઓ ચાલુ થવી જોઈએ, જે કેમ નથી થઈ શકી એ એક શંકાના દાયરામાં આવે છે. કારણ કે જ્યારે વિશ્વ હવામાન સંસ્થાએ 1500 નંબર એલોટ કર્યા, તો આપણે 1500 ઓબ્ઝર્વેટરીમાંથી 573 ઓબ્ઝર્વેટરીમાંથી કેમ ચલાવીએ છીએ, એ મને આટલા 38 વર્ષના નોકરીના અનુભવ પછી સમજાતું નથી. અને એ કારણે હું ટાંચા સાધનો કાયમ શબ્દ વાપરું છું. કારણ કે જ્યારે આપણી પાસે ડેટા જ અવેલેબલ ના હોય અને આપણે બ્લાઇન્ડલી ફોરકાસ્ટ કરવાના હોય, તો આપણી પાસે માત્ર એક સેટેલાઇટનો ડેટા ઉપલબ્ધ છે. કારણ કે અત્યારે વિશ્વ હવામાન સંસ્થા પાસે પણ સેટેલાઇટ ડેટા હોય છે, અને આપણી પાસે IMD પાસે પણ સેટેલાઇટ છે. એટલે એના પણ એની મર્યાદામાં એવું આવે છે કે જ્યારે વાદળ હોય, ઓવરકાસ્ટ હોય, ત્યારે નીચેના હવામાન પ્રોપરલી માપી શકાતા નથી. અને જ્યારે રડાર કે એવું આપણી પાસે સાધન હોય, ત્યારે આપણે વાદળ હોવા છતાં એની અંદરથી આપણે એનો ભેજ, પવનની ગતિ, દિશા અને જે ડોપલર રડારની માહિતી છે એ ઘણી જ ઉપયોગી હોય છે.
પરંતુ કોઈ પણ સંજોગોને કારણે નહીં તો આ નુકસાન થતું બચાવી શકાય. નુકસાન થતું બચાવવું જ જોઈએ. નહીં, અંદાજો થોડો વધારે એક્યુરેટ આવે તો કદાચ હું એટલા માટે સામાન્ય કે જેમ કે આજે કોઈના જેમ કે મારા ખેતરમાં મગફળીના પાથરા પડ્યા હશે, 2 દિવસ પછી વરસાદની આગાહી છે, તો કદાચ સટીક ટેકનોલોજીના માધ્યમથી વધારે હોય તો કાલ સુધીમાં મગફળી થ્રેશરમાં કાઢવાની વ્યવસ્થા કરી રાખે તો એ નુકસાનીથી બચી જવાય. બાકી કોઈ વિકલ્પ નથી. હવે 1 મિનિટમાં હું તમને સમજાવું કે ટૂંકું ટચ એક જ વસ્તુ છે કે જ્યારે આપણે જે આફત કુદરતી છે, જેમ કે ધરતીકંપ છે, પછી સુનામી છે અને વાવાઝોડું છે, આ ચક્રાવાત ને આ બધી વસ્તુઓ છે, એને તમે કોઈ પણ રીતે ટાળી કે કંટ્રોલ કરી શકતા નથી. અને વિશ્વ હવામાન દ્વારા બી એને સિદ્ધ થયેલું છે કે આ બધી જે પરિબળો છે એને તમે કોઈ પણ રીતે ટાળી શકતા નથી. ઇવન અમેરિકા, યુએસએસઆર, ચાઇના, જર્મની એવા વિશ્વ વિકસિત દેશો, જાપાન પણ એના ફોરકાસ્ટ કરી શકે છે, પરંતુ એને ટાળી શકતા નથી. ફોરકાસ્ટ તો એક્યુરેટ થઈ રહ્યું છે ને બહારના દેશોમાં? ના, નથી થઈ રહ્યું. એમાં બી હું મર્યાદા બતાવીશ. હું ચક્રવાતથી લઈને કદાચ વરસાદની આગાહીથી લઈને કયા વિસ્તારોમાં હીટ થવાનો છે વરસાદ, અને કદાચ થોડું ઘણું આગુ પાછું હોઈ શકે, પણ એક્યુરેસી બાકીના દેશો કરતા આપણી જો કમ્પેરિઝન કરીએ તો આપણે સુધારાના મોડ પર છીએ કે હજુ જરૂર છે? જે ટ્રેનિંગ સેન્ટરો છે અને એ ટ્રેનિંગ સેન્ટરોમાં જે હવામાન શાસ્ત્રીઓ પેદા થાય છે એની આપણે એક ગણના કરીએ તો વિશ્વના હવામાન શાસ્ત્રીઓમાં ભારતીય હવામાન શાસ્ત્રીઓની ગણના ટોપ પર કહેવામાં આવે છે. અને ભારતીય વૈજ્ઞાનિકો, તમે નહીં માનો કે IMDમાંથી ટ્રેન થયેલા આપણા જે વિશ્વ હવામાન સંસ્થામાં બેઠેલા ડાયરેક્ટરો છે એની સંખ્યા તમે જોવા જાઓ તો 70% આજની તારીખમાં છે. વિશ્વ હવામાન સંસ્થા જીવનીવા ખાતે ચાલે છે અને એમાં ભારતીય ઇન્ડિયા મિટિયોરોલોજીકલ ડિપાર્ટમેન્ટના 70% ડાયરેક્ટરો ત્યાં એબ્સોર્બ થયેલા, રિટાયર્ડ પછી થયેલા છે. અને આ જ એક માહિતી બતાવે છે કે ભારતીય વૈજ્ઞાનિકો કેટલા લર્નેડ અને કેટલા હોશિયાર છે. પરંતુ જ્યારે સાધનો ટાંચા હોય ત્યારે એ એમની જે વૈજ્ઞાનિક નોલેજ હોય એનો ઉપયોગ કરી શકવાની ક્ષમતાનો એક લિમિટેશન આવી જાય છે અને એ મર્યાદાના કારણે આપણે થોડું થાપ ખાઈ જઈએ છીએ. પરંતુ છતાં પણ આપણા વૈજ્ઞાનિકો ઘણા જ ઉચ્ચ કક્ષાના તૈયાર થયા છે. અને હું તો એટલે સુધી કહીશ કે અમેરિકા અને ચાઇના, રશિયા કરતાં પણ આપણા જે વાવાઝોડાની આગાહીઓ છે એ બહુ સટીક હોય છે, પરંતુ એ માત્ર સેટેલાઇટ પૂરતી હોય છે. પણ લોકલ લેવલ જે ગ્રાઉન્ડ લેવલનો ડેટા છે એ આપણને ઓછો મળે તો એની મર્યાદા તો રહેવાની જ છે. એના કારણે હું એક વસ્તુ કહીશ કે શક્તિ જ્યારે ટર્ન માર્યું, શક્તિ જ્યારે ટ્રોપિકલ સાયક્લોન લાસ્ટ હતું અને એનું ટર્નિંગ થયું ત્યારે આપણે ડિસ્કસ કરેલું કે કાં તો એ ગુજરાત પર આવશે, કાં મહારાષ્ટ્ર પર જશે અથવા બિપરજોયની જેમ થશે. પરંતુ તમે જોયું કે એ ટોટલી તામિલનાડુ અને કેરળ પર ગયું અને એના કારણે કેરળ ને તામિલનાડુને મેક્સિમમ નુકસાન થયું, જ્યારે મહારાષ્ટ્ર ને ગુજરાતને સહેજ પણ અસર ના થઈ. એટલે આ જે આગાહી ખોટી પડી અથવા આ આગાહીમાં ડાયવર્ઝન આવ્યું, એ કેમ આવ્યું એ સંશોધનનો વિષય છે અને એમાં આ જવાબ મળી જાય છે. ભૂતકાળમાં પણ થયું હતું ને? ભૂતકાળમાં બી ઘણા, બિપરજોયમાં પણ એવું થયું, ઘણા બધા સાયક્લોનમાં ટર્નિંગ થયા, એ આપણે માપી શક્યા નથી અથવા આપણે એનું આગાહી સચોટ કરી શક્યા નથી. એ આપણે આ તબક્કે કબૂલવું જ પડે. ઘણી વખત સફળતા ન મળે તો શીખાય. હા જી, એટલે એમાંથી શીખી રહ્યા છીએ આપણે. હા, શીખી તો રહ્યા જ છે. વૈજ્ઞાનિકો બી સારા છે. વૈજ્ઞાનિકોની હું મેન પાવરની વાત નથી કરી રહ્યો. આજે એક વસ્તુ છે કે તમારી પાસે દરેક યુદ્ધ 303 થી ન લડાય. હાજી, આ 62 નથી. હાજી હાજી. એટલે સમય પ્રમાણે આપણે પણ સારા એરક્રાફ્ટ લાવીએ છીએ, રફાલ લાવ્યા, જ્યારે આપણે S-400 ડિફેન્સ સિસ્ટમ લાવ્યા, ને એ જરૂરિયાત છે આજની યુદ્ધમાં. જ્યારે સાધનોની જરૂર છે તો આ પણ એક હવામાનનું યુદ્ધ જ છે. અને હું તો એ કબૂલું છું કે હવામાન ખાતાનો ઉપયોગ માત્ર પબ્લિકને નથી હોતો, ખેડૂતોથી માંડીને બિલ્ડરોને, બીજા જે તે પ્રસંગોને, ધારો કે કોઈ મેળાવડા કરવાના હોય એમાં ધારો કે મંડપો ઉડી જાય અને કોઈ જગ્યાએ તાડપત્રી બાંધવી ના બાંધવી, આટલે લેવલ સુધી લોકો ઉપયોગ કરતા હોય છે. એટલે આજના જમાનામાં હવામાનનો ઉપયોગ માત્ર ને માત્ર નાખી દેવા જેવું ખાતું છે એવું નથી, ઘણું ઉપયોગી ખાતું છે. પણ પબ્લિક અવેરનેસ ઓછી છે અને નેતાઓને એનું કાં તો જ્ઞાન નથી અથવા એ લોકો એ બતાવવા નથી માગતા કે અમને જ્ઞાન નથી.
અધિકારીઓનો છે, અધિકારીઓને તો પણ એ જ્ઞાન છે. તમે એ કહો છો કે આ રિટાયરમેન્ટ પછી તે ઇન્ટરનેશનલ એજન્સીમાં જાય છે, જાય છે અને ત્યાં સારું કામ કરે હા, છે, ત્યાં વ્યવસ્થિત રીતે એનું ટેલેન્ટ નર્ચર થાય છે. અહીંયા એક થોડીક નર્ચર થાય પ્રોટોકોલ ને છે, એનો મર્યાદાઓ ટેલેન્ટનો લાગે છે. ઉપયોગ થાય છે. હા. અને આપને જણાવતા મને આનંદ થશે કે ઘણા બધા હવામાન અધિકારીઓ રિટાયર્ડ પછી કદાચ વધારે કમાણી કરી શકે છે, એવું મારા અનુભવ પ્રમાણે દેખાઈ રહ્યું છે. નહીં, અનુભવ ઘણું બધું કરી જાય છે અને અનુભવ કદાચ આપણે સાચવીને રાખીએ ને અને એની અમલવારી થવી જોઈએ. બાકી જે પોરબંદર, જુનાગઢ, ગીર સોમનાથ, સુરત, નવસારી, વલસાડ આ જગ્યાએ વરસાદની આગે છેલ્લો એક નાનો સવાલ, સમય ઓછો છે. ઘણી જગ્યાએ ઇન્ડિપેન્ડન્ટ આગાહીકારો એમ પણ કહી રહ્યા છે કે નવેમ્બરમાં પણ વરસાદ પડે તો નવાય નહીં. હવે તો કદાચ આપણે એક એક્સેપ્ટ કરી લીધું છે કે હવે આપણે એ સિસ્ટમમાં છે કે આપણી ટિપિકલ વેધર સિસ્ટમ નથી રહી, કે ટિપિકલ ઓલી સિઝન નથી રહી, જેથી વરસાદ માટે ગમે ત્યારે તમારે તૈયાર રહેવું. આપણા ઉષ્ણકટિબંધમાં ક્યારેય હવામાન સ્થિર રહેતું નથી. આ પહેલી ને છેલ્લી એક વસ્તુ છે, કારણ કે ઉષ્ણકટિબંધમાં કાયમ જ ગરમીનો પ્રકોપ થતો હોય છે અને ગરમી પડવાને કારણે જ તમામ પવનો ને બધું સેટ થતું હોય છે. હવે ગરમીનો જે અભ્યાસ કરવા માટેનો સેટેલાઇટ આપણે ગયા વર્ષે હજુ છોડવામાં આવ્યો છે. જ્યારે વિશ્વ હવામાન સંસ્થા પાસે એવા 4 સેટેલાઇટ, અમેરિકા પાસે એવા 8 સેટેલાઇટ અને રશિયા પાસે એવા 6 સેટેલાઇટ, ચાઇના પાસે 4 સેટેલાઇટ ગરમી માપવા માટેના જ વર્ષો પહેલાં અમલમાં આવી ગયા છે. ઇવન પાકિસ્તાન પણ અત્યારે ગરમીનું મૂલ્યાંકન કરવા માટે સેટેલાઇટ છોડવાની તૈયારીમાં છે. જ્યારે ભારત માટે એક જ સેટેલાઇટ ગયા વર્ષે છોડ્યો છે અને એ હજુ પ્રાથમિક તબક્કામાં છે. એના ડેટાનું હજુ અવલોકન થઈ રહ્યું છે. એનો ઉપયોગ થતાં કદાચ 2 વર્ષ લાગશે. પણ એ થયા પછી આપણે પવનની દિશાઓને બધું સારી રીતે મૂલ્યાંકન કરી શકીએ. ઓકે, વાત આજે માવઠાની હતી, પણ દેસાઈ સાહેબ જેવા જે નિવૃત્ત અધિકારી છે એ રિટાયરમેન્ટ બાદ પછી એના અમુક પ્રોટોકોલ હટી જાય છે તો ખુલીને વાત કરી શકે છે. જે છે એ સ્વીકારવામાં નાનપ નથી, પણ સ્વીકારો તો ફરક પડશે. અને એ જ પરિસ્થિતિ શું જમીન પર છે, પરિસ્થિતિઓ બદલાઈ છે, ખેતરમાં પાથરા પડ્યા છે, આકાશમાં તો કોઈ મંડપ બંધાતો નથી કે જેનાથી તમે બચી શકો. પણ હા, આગોતરી જાણ હોય તો એની તૈયારી કરી શકાય, નુકસાનીથી બચી શકાય. અને દરેક સિઝનમાં આ પ્રકારની પરિસ્થિતિ ઊભી થઈ ગઈ છે તો વેધર અપડેટ અને આંતરરાષ્ટ્રીય જે વેધર એજન્સીસ છે તેનો અભ્યાસ એ દરેક વ્યક્તિ જે કરતો હશે એ કરતો હશે, પણ જે માહિતી પહોંચવી જોઈએ, જો માહિતી સટીકતાથી પહોંચે તો ઘણું બધું બચાવી શકાય. પેકેજ જાહેર કરવાની કદાચ જરૂર થોડી ઓછી પડે. આમ તો જાહેર કરવા જેવી જરૂર છે, ભલે કહે કે 5,000 કરોડની આસપાસ આપણે કૃષિ સહાય આપી દઈશું, પણ જે ડબલ એન્જિનની તમે વાત કરી એમાંથી PMFBY પ્રધાનમંત્રી ફસલ બીમા યોજના એક મુખ્ય એન્જિન યોજનાના રૂપમાં જે આ પાક નુકસાની માટે જ હતું એ 2020થી બંધ છે. અને રાજ્ય સરકારનું એક એન્જિન હતું, એના વિકલ્પમાં જે યોજના લાવ્યા મુખ્યમંત્રી કિસાન સહાય યોજના, એ એન્જિન પણ બંધ છે. સરકાર બદલાણી એટલે મંત્રીમંડળ બદલાયું, કૃષિ મંત્રી બદલાયા, પણ હવે પ્રામાણિકતાથી એ સ્વીકારવું પડશે કે તમે જે આપી રહ્યા છો એ પૂરતું નથી. બધું જ વસ્તુ સરકારના હાથમાં નથી, પણ જે સરકારના હાથમાં છે એ કદાચ કરે તો સરકારના હિતમાં પણ છે, કેમ કે પ્રજાનું હિત તો સરકારનું હિત. અપેક્ષા રાખીએ કે નુકસાની ઓછી થાય, કેમ કે આ પરિસ્થિતિમાં ફરી એક વખત જમીન પર જે છે એ રામ ભરોસે છે. આકાશમાં મંડપ બાંધવાનો નથી, પણ લાભ પાછમ ખોટ પાછમ સાબિત ન થાય એ જ અપેક્ષા સાથે ધન્યવાદ દેસાઈ સાહેબ. ચર્ચા કરતા રહીશું, કેમ કે જે રીતે પરિસ્થિતિઓ બદલી રહી છે અને અમુક અભિગમ નથી બદલતા તો આ ચર્ચાની જરૂરિયાત દર સિઝનમાં રહેશે. નમસ્કાર.